સુરતના રાંદેરમાં 14 વર્ષની કિશોરી પર પાડોશમાં ભાડે રહેતા યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક યુવક સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. રાંદેરમાં 14 વર્ષીય કિશોરી પર બાજુમાં ભાડે રહેતા પડોશીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરી ઘરમાં એકલી લેસન કરતી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો પરપ્રાંતીય યુવક કિશોરી એકલી હોવાનો લાભ લઈ ઘરમાં ઘૂસી ગયો હતો અને કિશોરીનો હાથ પકડી શું કરે છે તેમ જણાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી કિશોરીએ સામનો કરતા યુવકે કિશોરીનું ગળું દબાવી માર મારવા લાગ્યો હતો અને યુવકે નજીકમાં પડેલો ગેસનો બોટલ પણ કિશોરીને માથાના ભાગે મારી દીધો હતો. જેથી કિશોરીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો દોડી આવતા યુવક ત્યાંથી નાસી ગયો હતો. જોકે કિશોરીના સગા સંબંધીએ રાંદેર પોલીસનો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને યુવકને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી હતી. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. હાલ જ કલાક પહેલાં અમને જાણ થઈ હતી કે અમારા સમાજની દીકરી છે જે 8મા કે 9મા ધોરણમાં ભણે છે અને અડાજણ વિસ્તારમાં રહે છે. તો એમના પરિવાર ઉપર ગઈકાલે કોઈક અજાણ્યા ઈસમ હોય એના ઘરની બાજુમાં રહેતા હશે. તે છોકરી ભણવા હતી, એના પરિવાર મા બાપ કામ કરવા ગયા હતા અને કોઈ 2-3 અજાણ્યા ઈસમો ઘરે આવીને છોકરીને કેટલામાં ભણે છે કે આવું તેવું પૂછીને ડાયરેક્ટ અંદર રૂમમાં લઈ જઈને ગળું દબાવ્યું છે અને છોકરીએ કંઈ ચીસાચીસ કરતા એ છોકરીના માથામાં ગેસનો બાટલો માર્યો છે. વત્તામાં છોકરીના વાલ પકડીને દિવાલ સાથે માથું ભટકાયું છે. એટલે અમને એમના પરિવાર થકી જાણ મળી છે. આજે રાંદેર પોલીસ સ્ટેશનમાં એ લોકો કાલે ગયા હતા. 100 નંબર પર કોલ પણ કર્યો હતો, પણ રાંદેર પોલીસ સ્ટેશને એ લોકોને ખાલી એક અરજી લીધી છે. હવે અરજી કયા પ્રકારની લીધી છે અને એ લોકોને કઈ રીતે સમજાવીને દૂર મોકલી દે ખબર નથી. પણ આજે સમાજની તમને ખબર પડી ત્યારે સિવિલ હોસ્પિટલ અમે આવ્યા છે એમના છોકરીને બાળકીને બતાવવા માટે કે એની પર બળાત્કાર કર્યો કે નથી કર્યો એ બાબતની તપાસ કરવા માટે. અને વત્તામાં એમના પિતા જણાવે છે કે એના પંખાથી લટકાઈ પણ દેતા. એટલે રાંદેર પોલીસ સ્ટેશન અરજીના આધારે જો પરિવારને સમજાવીને કાઢી મૂકે, કાલે ઉઠીને આ ભાઈ અમારે બાળકીને જો મારી નાખત કાં તો એની પર બળાત્કાર ગુજારત તો શું દશા થત. રાંદેર પોલીસ સ્ટેશન કે રાંદેર પોલીસ એની રાહ જોઈ રહ્યું છે કે આ આદિવાસી ગરીબ પરિવારની દીકરીને આવા નરાધમો બળાત્કાર કરી જાય કે પછી મારી નાખે એની રાહ જોઈ રહ્યા છે કે એવું અમારો એ લેવું છે. જે દીકરીની તમે વાત કરો છો હાલ એ ક્યાં આવી છે અને શેના માટે આવી છે? હાલ એમને અમે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અહીંયા તપાસ કરાવવાની છે કે એના પર કાયદેસર ખરેખર બળાત્કાર કર્યો કે નથી કર્યો એ બાબતની તપાસ કરીને એના મોઢા પર ઢીક મૂકીને માર જેવું મારે ગળામાં દબાવ્યું છે એમ કેવું છે અને માથાના ભાગે એની ઈજા છે, સોજો આવેલો છે, જેને ગેસનો બાટલો માથા માર્યો એવું કેવું છે. હાલ એ તપાસ વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા હાલ તબિયત થોડી ઘણી સારી છે, પણ જે રીતના ઘટના ઘટી છે એકદમ ગંભીર ઘટના કહેવા બાબત છે. હાલ તમારી માંગ શું છે? માંગ અમારી એક જ છે કે એ નરાધમને રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ થવી જોઈએ. જે પણ નાની બાળકી ઉપર જે પણ રીતે બળાત્કારની જે એ કર્યું છે એમણે એ રીતની તપાસ થવી જોઈએ, એ રીતની કલમો ઉમેરાવી જોઈએ અને એ બાળકીની વિરુદ્ધમાં કાયદેસરની અમે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એ સજા કરે રાંદેર પોલીસ સ્ટેશન, એવી અમારી માંગણી છે સમાજની રીતે. દામોર શૈલેષ સેંગા. શું બનાવ બન્યું છે? અમે મારી છોકરીને સ્કૂલમાં મૂકી અને અમે કામ પર ગયા હતા. એ 12-1 વાગે આવ્યા ને તો મારી છોકરી લેસન કરતી હતી ને તો લેસન કરતી વખતે મારી છોકરીને એ લોકો લેસન પહેલી વાર પૂછ્યું કે શું કરે છોકરી, કયા ધોરણમાં ભણે એમ કરીને પહેલાં ગળામાં દબાવી દીધી. ગળામાં દબાવીને પછી બલાત્કારનો કેસ કર્યો. બલાત્કારવાની કોશિશ છોકરી મેં એવું કર્યું તો પછી માથામાં ગેસનો બોટલ મારી દીધો અને ઉપરથી પાછો એ નહીં માનીને તો પંખામાં લટકાવી દેવાના હતા એ લોકો અને મારીને ફેંકી દેવાના હતા. હાલ તમે ક્યાં આવ્યા છો? હાલમાં આપણે સિવિલ હોસ્પિટલમાં એને સારવાર ચાલે એ કાલે અમે ચેક કરાવ્યું, બલાત્કાર થયો કે નહીં થયો એને ચેક કરાવવા આવ્યા હતા. છે? પોલીસ ફરિયાદ કરી હા, પોલીસ ફરિયાદ કરે છે તો મારે કાયદેસર કેસ નહીં કર્યો. એ લોકો ખાલી અરજી લખીને મને મોકલી દીધા. કાલે એ લોકો રાતે 2 વાગ્યા સુધી અમે ત્યાં હતા. તો કાલે રાતે 2 વાગે કાયદેસર અમારે જે કાયદેસર કરો અને આ બધું ને તો અમારે કાયદેસર કઈ રીતે કરો કે અમારે બલાત્કાર થયો નથી તો કઈ રીતે બલાત્કાર થયો તો શું કરતા એ લોકો? હાલ તમારી માંગ શું છે? અમારે કોઈ માંગ નથી. અમારે ખાલી કાયદેસર જે અમારી અન્ય જે આ છોકરી હાથે થયું ને એ છોકરી હાથે બીજા થઈને આને કાયદેસર સજા થવી જોઈએ. મારું નામ રામો રસુભાઈ મેઘાભાઈ. મારા ભાઈની છોકરી જે સ્કૂલે ભણી અને આવીને જમીને લેસન કરતી હતી અને બાજુમાં રહેતા યુપી બિહારના જે ઈસમો હતા તો કોઈ આવીને પૂછ્યું કે બેટા તું શું કરે છે, ભણવા જાય છે, કયામાં ભણે છે, આવું તેવું પૂછ્યું અને પછી સીધી છોકરી એકલી જ હતી ને ઉપર કોઈ રહેતા નહીં હતા. એ ડાયરેક્ટ છોકરીને બળાત્કાર કરવાની કોશિશ કરી, ગળું દબાવ્યું અને એ છોકરીએ બૂમાબૂમ થોડી કરી એટલે એનો ગળો દબાવીને માથામાં 2 બોટલ માર્યા. એ છોકરી બેહોશ થઈ ગઈ એટલે એ લોકો નીચે જોવાઈ ગયા કે કોઈ છે કે કોઈ આવતું તો નથી.
એમ એને ચક્કર આવી ગયો. તો એ છોકરી માન લો કે ચોકડીમાં પડી ગઈ અને પછી એને થોડો હોશ આવ્યો. એ જરા બૂમાબૂમ કરી અને નીચે ભાગી. તો એ લોકો માન લો કે ભાગી ગયા અને નીચે એક લેડીઝ જે નીચે રહેતા હતા એ બેન ને એનો છોકરો ને એની છોકરી આવી ગયા એટલે અમારી છોકરી બચી ગઈ. પછી અમે લોકો મેં 100 નંબર પર આપણે પોલીસને જાણ કરી. તો રાંદેર પોલીસ સ્ટેશનથી સ્ટાફના માણસો જે સાહેબો આવ્યા એ લોકોએ સાથે પકડીને લઈ ગયા. જે આરોપી હતો એને બી પકડીને લાવ્યા. એ લોકોને માર્યા બી. અને અમે સાહેબ એવું કીધું કે અમારે કાયદેસર કાર્યવાહી કરવી છે. તો સાહેબ લોકોએ અમને આશ્વાસન આપ્યું કે અમે લોકો બેસેલા છે, કોઈ જાતની તકલીફ નહીં પડશે અને આપણે કાલે કાર્યવાહી કરશું કરીને અમને લોકોને કાલે મોકલી આપેલા. શું માંગ છે તમારી? અને અમારી પોલીસે માંગ છે કે શું કાયદેસર કાર્યવાહી એ લોકો જોડે થવી જોઈએ. આજે આ છોકરી જોડે બનાવતી કાલે ઉઠીને એ છોકરી સ્કૂલ પર જાય અને કદાચ એ લોકો માન લો કે કાલે એ લોકો જેલમાંથી છૂટી જાય જામીન પર અને બીજા દિવસે કંઈ બનાવ બની ગયો તો એની જવાબદારી કોણ લેશે? હાલ સાહેબ લોકોએ આશ્વાસન તો આપ્યું કે એવું બને જ નહીં એમ, પણ હવે ખાતરી થોડી એ કે એ બનાવ નહીં બની શકે. એટલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એ લોકોને સજા થવી જોઈએ. હાલ તમે ક્યાં આવ્યા છો અને શેના અમે માટે સિવિલ હોસ્પિટલમાં છીએ. શેના માટે આવ્યા છો? આ છોકરીને તપાસ કરાવવા માટે, જે માથામાં બોટલ મારેલા છે, જે ગળું દબાયેલો છે, જે એની છોકરીને ઈજા થયેલી છે, એના માટે.